નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી માં આપનું સ્વાગત છે। હું છું શિવાની। દર્શક મિત્રો, નવું વર્ષ શરૂ થાય ત્યારે ઘણી બધી નવી વાતો જાણવાની તાલાવેલી આપણને લાગેલી હોય છે અને જ્યારે જ્યોતિષની વાત આવે છે ત્યારે જ્યોતિષને આપણે અંગત જીવન સાથે તો સરખાવીએ છીએ, પણ સાથે સાથે દેશ અને રાજ્યની જે બાબતો છે તેની સાથે પણ આપણે અંગત જીવનને જોડતા હોઈએ છીએ। ત્યારે જ્યોતિષને આજે એક અલગ એંગલથી, એક અલગ પરિમાણથી જાણવાનો પ્રયાસ કરીશું અમારી વિશેષ રજૂઆતમાં। તો આજે જ્યોતિષ એક શાસ્ત્ર છે અને જ્યોતિષને કઈ રીતે અલગ રીતે સમજી શકાય તે જ અંગે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય બેજન દારૂવાલા અને આ સાથે તેમના પુત્ર પણ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। તેમનું પણ સ્વાગત કરીએ। જી નસ્તુરભાઈ, આપનું પણ સ્વાગત છે જીએસટીવી સ્ટુડિયોમાં। બેજન સર, સૌથી પહેલા આપનાથી શરૂઆત કરીએ। શક્તિને આપણા જીવનની એક અનેરી મહત્વતા સાથે આપણે સરખાવીએ છીએ, ત્યારે અમદાવાદને શક્તિ સાથે જોડવું અને આ સાથે જ આપ પણ અમદાવાદના રહેવાસી છો, સાથે સાથે આપણા લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શક્તિ ઉપાસનામાં ઘણો વિશ્વાસ ધરાવે છે, તો આ બધી બાબતોને સંલગ્ન કરીને આપ શું કહો છો? શ્રી ગણેશાય નમઃ। આપણે ભારતીય લોક એસ્ટ્રોલોજી શબ્દ નથી વાપરતા, આપણે કહીએ છીએ જ્યોતિષી। જ્યોત એટલે લાઇટ અને ઈશ્ક એટલે ઈશ્વર, એટલે આપણે કહીએ છીએ કે જ્યોતિષી ઈશ્વરનો પ્રકાશ છે। જો આપણે એમ દાવો કરતા હોઈએ તો ખાલી ઇન્ડિયા નહીં પણ આપણા હાથમાં આખી દુનિયા આવશે। અને પહેલી વાત એ છે કે તમે જાણો છો કે હું ભક્ત છું ગણેશજીનો, એનો તમે જાણો છો। મારા હાથે સ્થાપના બી કરું છું, પણ તમે મને પૂછો, મારી ઉંમર ફક્ત 85 છે, એટલે હજુ હું નાનો ચેકુસ છું, ચકુરો છું, ઓનલી 85। તમે મને પૂછતો કે દુનિયામાં સૌથી વધારે પાવરફુલ કે મહત્વ ચીજ શું, તો હું કહીશ મા અને દીકરાનો પ્યાર। પાછો કહું છું, મા અને દીકરાનો પ્યાર આગળ આખી દુનિયા મારા હિસાબે ઝૂકે છે। અને તમે કહેશો કે એને ને નરેન્દ્રને શું સંબંધ છે, તો કે માને તમે ઉચકો, તમે જો માને ઉચકો હાથમાં તો શું આવશે મારા બુલબુલો? તો આવશે ગંગા મૈયા। ગંગા મૈયા, ઓહો માય ગોડ, આવશે ગંગા મૈયા। ને મોદીની કિસ્મતમાં નરેન્દ્રને હું મળ્યો છું, તમને ખબર છે, મોદીની કિસ્મતમાં હોશિયારી નહીં, હોશિયાર તો બહુ મેં જોયા છે, પણ મોદીની કિસ્મતમાં છે કે એ ગંગા મૈયાને પવિત્ર કરશે। ને જે એ ગંગા મૈયાને પવિત્ર કરશે એટલે જ એ મહાન થઈ જશે, એક સિક્કો મારશે। કેમ કે આ બી એક વ્યક્તિ આવ્યો જેનું નામ હતું નરેન્દ્ર મોદી। સપ્ટેમ્બર 17 એનો જન્મ, ને એના હાથથી, મનથી, દિલથી, લહુમાં ગંગા ફરશે। ને નરેન્દ્ર મોદી કોણનો દીકરો છે? હિમાલયા અને ગંગાનો દીકરો છે। યાદ રાખજો મારા બચ્ચાઓ, નરેન્દ્ર મોદી ઇઝ ધ ચાઇલ્ડ ઓફ હિમાલયા એન્ડ ગંગા। એને મારવો મુશ્કેલ છે। હા, હું કબૂલ કરું છું, થોડા વખત માટે માણસ ઉડી બી જાય, કોઈ વખત વિરાટ કોહલી, તેંડુલકર ઝીરોમાં એ જાય, પણ ક્લાસ ઇઝ ક્લાસ। હવે આપણે માનીએ છીએ ગંગા, એ બરાબર છે, આપણે માનીએ છીએ અંબા, બરાબર છે, પણ પરદેશ લોકોમાં બી અંબા છે। પાછું કહું છું મારા જાનના બચ્ચાઓ, પરદેશમાં બી અંબા છે। તમે કહેશો કે બેજન યા તું શું વાત કરે છે, તો કે મારા દીકરાઓ આ છે આરામથી ટેરોટ કાર્ડની વેસ્ટર્ન અંબા। ટેરોટ કાર્ડ એટલે બહુ જૂની પ્રથા છે, કિસ્મત જોવાની પ્રથા। એમાં છે ઉપર છે નંબર 21, એટલે 21st સેન્ચુરી। અહીંયા છે સમરી, સમરી એટલે હવાની રાણી, સમરી એટલે હવાની રાણી। પછી અહીંયા છે હાર, હાર એટલે જો તમે જીતો તો જ તમને હાર મળે ને। હમણાં પેલા નીતિશ બાબાને હાર કેમ મળ્યો? કેમ કે નીતિશ જીતી ગયો છે, એટલે અહીંયા છે હાર। અહીંયા છે સર્પ, સર્પ એટલે હોશિયાર,
સર્પ એટલે હોશિયાર. અહીંયા છે લાયન, સિંહ એટલે તાકાત, ને એની સામે બુલ. બુલ એટલે તાકાત નહીં પણ સ્ટેમિના. બુલ એવો છે. નંદીનો બુલ આવી ગયો, અંદર શિવ આવી ગયો, આખો સડાક લઈને હમણાં જ મારી ખોપડામાંથી શ્રીંગ શિવ આવી ગયો. માય ગોડ. ને લમોન્ડ એટલે આખી દુનિયા. તો એનો મિનિંગ શું થયો મારા બચ્ચાઓ? શિવ મહાન, કોને ના પાડી? ગણેશનો તો હું બાંધેલો ગુલામ છું. કેવો ગુલામ છું? બાંધેલો ગુલામ છું. પણ મને ખરું પૂછો કે હે બેજણિયા, સૌથી મહાન કોણ? મારા હિસાબે હું ખોટો જઈ શકું છું, હું ભગવાન નથી, પણ મારા હિસાબે સ્ત્રી શક્તિ ને એનો આ પ્રતિનિધિ અંબા ને ગંગા. હવે તમે કહેશો કે એટલું બધું તને જો ફૂફા હોય તો ગંગાની તાકાત કેટલી છે? તું મને કહેતો ખરો. આપણે તો છીએ ગુજ્જુ, આપણે તો થનમાં માનીએ છીએ. કેટલા પૈસા અંબાની તાકાત? તો એક અંગ્રેજીમાં એક શબ્દ છે સોનલસન. આ અંગ્રેજી શબ્દ છે, એનો મિનિંગ શું છે કે જો તમે અંબાનું મંત્ર કરો, આ મંત્રમાંથી પ્રકાશ આવશે. મંત્રમાંથી શું આવશે મારા બચ્ચાઓ? પ્રકાશ આવશે. ને કેટલો પ્રકાશ આવશે? એટલો જબરજસ્ત પ્રકાશ આવશે કે શૂન્યને બી પાર કરી જશે. શૂન્ય જેમાં કંઈ નહીં આવે, શૂન્યને બી પાર કરી જશે. જે મંત્ર, જે વ્યક્તિ, જે ગોડેસ શૂન્યને ફાડી નાખી નીકળી જાય, એના કરતાં વધારે શું જોઈએ? હવે શૂન્યનો મિનિંગ, હવે શૂન્યનો મિનિંગ શું છે? અંગ્રેજીમાં શૂન્યનો મિનિંગ છે બ્લેક હોલ. શું મિનિંગ છે મારા બાબાઓ? બ્લેક હોલ. ને બ્લેક હોલ એક એવું મોટી એનર્જી છે જેમાં લાઇટ આવે જ નહીં. અંગ્રેજીમાં બ્લેક હોલ બિગેસ્ટ એનર્જી છે. જે મોટી એનર્જી છે તેને બી ફાડીને અંબા અંદર આવી જાય છે. તો અંબાની તાકાત કેવી હશે? આ તમે વિચારો. હા, એટલું થાય કે ભાઈ હું આ બોલું, તમને ફાવે, તમને ન ફાવે. હવે નરેન્દ્રમાં એવું તો શું છે? નરેન્દ્ર મોદીનો પહેલો લેટર છે એમ, બરાબર? જન્મ તારીખ છે 17. માર્કલ ઓફ જર્મનીની વાઇસ ચાન્સલર છે. સૌથી પાવરફુલ ઇકોનોમિક લેડી, એનો બી જન્મ 17 તારીખે છે ને એનો બી લેટર છે એમ. મિશેલ ઓબામાની બાયડી, આ બહુ પ્યોર ગુજરાતી છે. ઓબામાની બાયડી, એનો બી જન્મ 17 છે ને એનામાં કેટલી તાકાત છે? ઓબામાને કીધું આ ડફોળ, તારાથી બીડી ન પીવાય, ને ઓબામાએ બીડી આખી છોડી દીધી. એટલે એમ 17. આ બધાની તાકાત, આ બધાની ટેરોર કાર્ડની તાકાત શું છે આમાં? જેનો લેટર પહેલો એમ હોય, જેની બર્થડે 17 હોય, એ ટેરોર કાર્ડ બતાવે છે કે એક સ્ત્રી છે, એમાં ઘડો છે, એ ઘડામાં પાણી છે ને એ નિર્મલ જલ, વાહ, નિર્મલ જલ પૃથ્વીમાં નાખે છે ને આખી પૃથ્વી પ્રગતિમાં આવી જાય છે. તો આટલી તાકાત મોદીમાં છે. જો આટલી તાકાત મોદીમાં હોય, આટલી તાકાત ગંગામાં હોય, આપણી તાકાત ગુજરાતની અંબામાં હોય, તો એવી ટક્કર કોઈ લઈ શકે? હું તમને પૂછું છું, તમે માનો યા ન માનો. આ પહેલી વાત. બીજી વાત, દુનિયાનો વિકાસની વાત કરીએ તો ક્યારે થશે? આમાં તો મારા કરતાં બહુ ખોપડીઓ ખોટી જાય, પણ હું માનું છું, સમજો પ્યારથી. નેક્સ્ટ ઓક્ટોબર 2016 થી ઓક્ટોબર 2017, ઓક્ટોબર 2016 થી ઓક્ટોબર 2017 દુનિયામાં શાંતિનું બહુ મોટું પગલું આવશે. શાંતિનું તમે કહો કે બહુ મોટું પગલું, અમે તો અમદાવાદી કેટલા ટકા, કે તું કહે છે કે દારૂવાળા, તો 25% ફરક પડશે. આખી દુનિયામાં 25% ફરક પડશે. ક્યારે પડશે? ઓક્ટોબર 2016 થી ઓક્ટોબર 2017. આટલું મને લાગે છે. હવે એમાં હું કહું 25, 5 થાય, 30 થાય, પણ ફરક પડશે.
ઇન્ડિયાની ખૂબી શું છે? છેલ્લી વાત, ઇન્ડિયાની ખૂબી આ છે, સમજો. આ તો મેં મારા બાબાને બી નથી કીધું. તરમ પમ પમ હું જરાક મારી જાતની સાથે રમું ને, આહા વાહ. હવે ઇન્ડિયાની ખૂબી આ છે, માનવતા અને ટેકનોલોજી બંનેનું મિશ્રણ ઇન્ડિયા કરશે. વાહ, માનવતા અને ટેકનોલોજી બંનેનું મિશ્રણ ઇન્ડિયા કરશે ને એટલે ઇન્ડિયા વિલ બીકમ ધ સુપર પાવર. ક્યારે? 5 વર્ષમાં. ને એની ખુશાલીમાં મેં શું કીધું છે? આ મારું લકી શોટ છે. આ મેં તમને નરેન્દ્રને મળ્યો છું, વાજપેયીને બી મળ્યો છું, મોરારજીને બી હું મળ્યો છું. આ લકી શોટ છે. તો આ લકી શોટે હું તમને કહું છું કે 5 વર્ષ ઇન્ડિયાને આપો, જબરજસ્ત અને મગરમચ્છ ઇન્ડિયા બની જશે. અને પાકિસ્તાન, હવે મેં મારા બાબાને બંધન મુક્ત રાખ્યો છે. એ એક વાત કરે છે, હું બીજો વાત કરું છું. બરાબર, હું માનું છું કે પાકિસ્તાન ને ઇન્ડિયા વચ્ચે 1 વર્ષ પછી સુલેહ થશે ને જો આ સુલેહ થાય તો આપણે ફાફડા, જલેબી, ગાંઠિયા ને આઈસ્ક્રીમ બી ખાઈશું. બરાબર છે. હવે હું આટલું બોલ્યો છું, બુઢો માણસ, જરાક થાકી બી જાઉં, પણ છેલ્લે મારે એટલું કહેવું પડશે. આ મારા ચકુડાને, ચેકુસને મેં પહેલી વખત મારી ચોપડીમાં ઓળખાણ કરાયો છે. હા, હજુ ઈશ્વર કૃપાથી મારો હાથ બહુ ધૂતો નથી. નસ્તુર દારૂવાલા, નસ્તુર તે જોયો ભાઈ તારો ફોટો? હા, હું તને જરા છેડું છું ભાઈ. બિલકુલ. હા, તો પછી હવે આ હું ચોપડી બતાવીને હવે નસ્તુરને મારી ગાદી નથી આપતો. એટલી જલ્દી તો ન જ આપે ને ડોહો, પણ એને હું બોલવાનો મોકો આપું છું. હવે તમે નસ્તુરભાઈને પૂછજો કે પૂછવું હોય તો. જી બેજન સર, ખૂબ જ અલગ શૈલીમાં તમે આખું પ્રેડિક્શન જણાવ્યું, ભારતની પણ વાત કરી, ગુજરાતીઓના વ્યક્તિત્વ વિશે પણ વાત કરી. નસરુરભાઈ, આજ અંગેના સંદર્ભ સાથે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આગળ કયા કયા પડકારો છે, સાથે ઇન્ડિયા પાકિસ્તાનની પણ તેઓએ વાત કરી, તે વિશે આપનું શું કહેવું છે? અને તેઓએ એ પણ જણાવ્યું છે કે એઝ અ પુત્ર તમને એમણે કોઈએ બંધનમાં નથી રાખ્યા, તો તે વિશે પણ શું કહેશો? સર્વપ્રથમ ગણેશજીની દયાથી મારું બહુ સદભાગ્ય છે કે આવા મહાન વ્યક્તિને ત્યાં મારો જન્મ થયો. એની સાથે સાથે અમુને નાનપણથી જ સ્વતંત્રતા આપવામાં આવેલી હતી. ભણતર હોય, આચાર હોય, વિચાર હોય. બાપુજીનું એક જ મંતવ્ય હતું કે ગરીબો માટે કામ કરો, પછાત વર્ગ માટે કામ કરો અને માનવતા માટે કામ કરો. એટલે આ મારું ખરેખર સદભાગ્ય છે. અને નરેન્દ્ર મોદી સાહેબ માટે બહુ મોટો પડકાર છે, બહુ મોટો શું કહેવાય કે એમના માટે એક ચેતવણી રૂપે છે કે જો મોંઘવારી કંટ્રોલમાં નહીં આવશે અને પોતાના નેતાઓને જો કંટ્રોલમાં નહીં રાખે તો ખરેખર બહુ મોટી તકલીફ એમને ઊભી થવાની છે. પણ એમના સિતારા એટલા બધા મજબૂત છે અને પૂર્વજન્મના કર્મ એટલા બધા છે સારા કે મેં હરેક ક્ષેત્રમાં કીધું છે પહેલે કે નરેન્દ્ર મોદી સાહેબ જ પીએમ બનશે, આગળ પણ એમને કોઈ તકલીફ આવવાની નથી. અને 2016થી જે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ વિદેશ યાત્રા કરી રહ્યા છે એના પરિણામ સ્વરૂપ બહારથી બહુ સારું ઇન્વેસ્ટમેન્ટ આવશે, ગુજરાતને બી ફાયદો થશે અને ખરેખર નરેન્દ્ર મોદી સાહેબના હાથે આપણે ખરેખર વિકાસ કરીશું એવું મારું અંગત માનવાનું છે. તો દેશ, દુનિયા અને અંગત જીવનની વાતો સાંકળીને આગળ પણ અંતરંગ વાતો કરીશું. હાલ સમય થયો છે એક વિરામ લેવાનો, લઈએ વિરામ.